दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो जय हो। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो मित्रों आज आप शीखीशू एक्सरसाइज 7.5 में दाखला नंबर 18। तो शू आपेलू है मित्रों आई बराबर संकलन काउस में x² + 1 * x² + 2 ना छेद में x² + 3 * x² + 4 dx वो आपने आपेलू है मित्रों। तो अहीं आपणे मित्रों जो आवा बधी ज जात युग्मो छे तो सरलता खातर x² = y मूकी दो, आदेश નથી લેતો બરાબર। बधी ज घात युग्मो होवाथी सरलता खातर x² = y लेता है। तो रकम केवी થઈ જશે મિત્રો I बराबर संकलन y + 1 * y + 2 ના છેદમાં y + 3 * y + 4 dx। ऊपर બે નો ગુણાકાર અને નીચે બે નો ગુણાકાર કરી શકાય મિત્રો। તો આપણે ગુણાકાર કરીએ તો શું આવે y² + 2y + y એટલે કે 3y + 2 ના છેદમાં શું આવશે મિત્રો y² + 4y + 3y એટલે કે 7y + 12 dx। મિત્રો આપણે છેદ પર દૂર કરવું જો ઉપર અને નીચે છેદ આપણે ઘાત લખી છે y ની, એનો મતલબ કે ઉચિત સમય વિધિ છે ને, ઉચિત સમય વિધિને અનુચિત સમય વિધિમાં ફેરવીને સંકલન કરવું પડે। તો એના માટે શું કરવું, છેદ જેવું ઉપર લખી નાખવું। तो संकलन અને આપણે આમ લખાય y² + 7y + 12 એમાં કેટલા બાદ કરવા પડે તો ઉપર જેવું આવી જાય તો કે માઈનસ કાઉન્સમાં 7y માં 4y કાઢો તો 3y થઈ જાય અને 12 માંથી કેટલા કાઢવા પડે 10 તો ઉપર 2 આવે તો માઈનસ કાઉન્સમાં આમ લખાય 4y + 10 ના છેદમાં y² + 7y + 12 dx આમ લખી શકાય। હવે अस्ते छेद वडे भागी नाखीए तो संकलन ब्रेकेट में શું થઈ જાય 1 - 4y + 10 ના છેદમાં y² + 7y + 12 ब्रेकेट पूरो dx। મિત્રો આ ઉચિત સમય વિધેય થઈ ગયું। તો ઉચિત સમય વિધેયનો આપણે શું કરી નાખશું, હવે સંકલન કરી નાખીએ મિત્રો। પહેલા પ્રત્યક્ષ સંકલન કરી નાખો તો સંકलन 1 dx - संकलन શું છે 4y + 10 ના છેદમાં y² + 7y + 12 dx। અને હવે i1 નામ આપી દો તો i બરાબર શું આવશે 1 નું સંકલન x ની સાપેક્ષે x - i1। ઓકે i1 બરાબર આપણે આ વખતે સંકલન કરશું। હવે i1 = શું છે સંકલન 4y + 10 ના છેદમાં y² + 7y + 12 dx।
થાય મિત્રો? તો ચાલો આનું હવે સંકલન કરીએ. હવે અનુચિત સમય વિધેય થઈ ગયો મિત્રો. અંશ કરતા છેદમાં y ની ઘાત મોટી છે 2 છે, તો અનુચિત સમય વિધેયમાં હવે અને અવયવ પેલા તો આપણે પાડી નાખશું. શું આવશે? સંકલન 4y + 10. આ બેનો ગુણાકાર કર્યો તો મળ્યું ને આપણને. તો આનો અવયવ યાદ હોય y + 3 * y + 4 dx. હવે આનો આંશિક અપૂર્ણાંક લઈએ મિત્રો. 4y + 10 ના છેદમાં y + 3 * y + 4 is equal to શું લખાય? a ના છેદમાં y + 3 પ્લસ b ના છેદમાં y + 4. લસાઅ બે બાજુ છેદ ઉડાડી નાખીએ મિત્રો. તો 4y + 10 is equal to શું આવે? a * y + 4 પ્લસ b * y + 3. પછી બે બાજુ આના છેદમાં શું હતો? y + 3 * y + 4 હતું. is equal to આના છેદમાં શું આવશે? y + 3 * y + 4. બે બાજુ છેદ ઉડી ગયા મિત્રો. તો પરિણામ એક મળશે ને 4y + 10 is equal to a * y + 4 પ્લસ b * y + 3. હવે આપણે a અને b ની કિંમત મેળવશું. -3 લઈએ તો એની કિંમત મળે. -4 મૂકે છેદ 0 તો b ની કિંમત મળે. તો y = -3 લેતા અહીં -3 મૂકો તો -12 + 10 is equal to અહીં -3 મૂકો તો 4 a * 1 આવે. 4 માં 3 જે તો આ તો 0. તો -2 બરાબર a આવશે. y ની કિંમત આપણે કેટલી લેશું મિત્રો? -4 લેતા તો અહીં -4 મૂકો તો કેટલા? -16 + 10 is equal to અહીંયા -4 મૂકો તો આ તો 0 પ્લસ અહીં -4 મૂકો એટલે કેટલા આવ્યા? -b. તો -6 is equal to -b. તો b ની કિંમત કેટલી આવી મિત્રો? 6 આવશે. આમ થાય ને મિત્રો? b = 6. હવે આપણે શું કરશું? આ બે કિંમત આમાં મૂકી દેવાય તો આપણને શું મળ્યું? 4y + 10 ના છેદમાં y + 3 * y + 4 is equal to a. એની કિંમત કેટલી હતી? -2 ના છેદમાં y + 3 પ્લસ b. એની કિંમત 6 છે એટલે +6 ના છેદમાં y + 4. પરપલ મારી જગ્યાએ આ વસ્તુ લખી તો I1 બરાબર શું હશે? સંકલન બ્રેકેટમાં -2 ના છેદમાં y + 3 +6 ના છેદમાં y + 4 dx. તો આપણે સંકલન x ની સાપેક્ષ કરવાનું છે. આદેશ નહોતો લીધો એટલે હવે સંકલન કરીએ પહેલા y ની જગ્યાએ કિંમત મૂકી દેવાય. y એટલે શું હતું મિત્રો? x² હતું ને. તો આપણે આમાં મૂકી દેશું ને પ્રત્યક્ષ સંકલન કરી નાખીએ. અચળ ભાગ -2 સંકલન 1/x² + 3 dx પ્લસ 6 સંકલન 1/x² + 4 dx. તો -2 સંકલન 1/x² + 3 એટલે √3² આમ લખાય dx પ્લસ 6 સંકલન 1/x², 4 એટલે 2² dx. આ બેનું સંકલન મિત્રો આપણે જાણીએ છીએ. આનું શું થાય? બે જો tan 1/a tan 1 x/a વાળા સૂત્ર છે ને, તો આનું સંકલન થશે -2 * 1/a એટલે કે 1/√3 tan 1 x/a એટલે કે x ના છેદમાં √3 પ્લસ 6 * 1/a એટલે 1/2 tan 1 x/a એટલે કે x/2 પ્લસ c છેદું દે તો આયો બે ઉડાડી નાખીએ તો -2/√3 tan 1 x/√3 પ્લસ 3 tan 1 x/2 પ્લસ c. આ કિંમત હવે આમાં મૂકી દેશું પરિણામ નંબર 1 માં. તો I બરાબર આપણને શું મળશે? x - I1 હતો ને, આમાં કિંમત મૂકો તો I બરાબર x માઈનસ અહીં બ્રેકેટમાં શું આવશે? -2/√3 tan 1 x/√3 પ્લસ 3 tan 1 x/2 પ્લસ c. માઈનસ નો અંદર ગુણાકાર કરી નાખાય મિત્રો તો શું આવશે? x માઈનસ માઈનસ પ્લસ 2/√3 tan 1 x/√3 માઈનસ પ્લસ માઈનસ થી જાય
એટલે કે -3 tan ઇન્વર્સ x/2 એટલે -c કે +c યા ગમે તે તમે રાખી શકો। તો આ આપણને સંતુલન મળશે મિત્રો। એ +c પણ રાખી શકો। ઓકે, એવું જરૂર નથી +c કે -c અચળાંક રાખીએ। તો આ મિત્રો આપણને ફાઇનલ આન્સર પ્રાપ્ત થયો। ઓકે, ચાલો આગળ વધશું। નેક્સ્ટ હવે જો મિત્રો શું આપ્યું છે સંકલન 2x ના છેદમાં x² + 1 * x² + 3dx આવું આપણને આપેલું છે મિત્રો। તો અહીંયા આપણે શું કરશું તો કે આપણે આદેશ લઈ લઈએ। જો કેમ કે x² બરાબર હું t ધારીશ ને મિત્રો તો ઉપર એનું વિકલન છે જો 2x તો આપણે એ સરળ રહેશે આદેશનો। અહીંયા આપણે સરળતા ખાતર ના લઈ શકીએ કેમ કે આપેલ રકમમાં બધી જ ઘાત યુગ્મ હોય તો આપણે લેવાય સાદુરૂપ આપવા બરાબર। તો અહીંયા તો બધી જ ઘાત યુગ્મ નથી, આ બેમાં x ની ઘાત યુગ્મ છે, અહીંયા અયુગ્મ છે ને એટલે એ સરળતા ખાતર ના લઈ શકાય, લેવું હોય તો આદેશ લેવો પડશે। ઓકે, તો આપણે ધારો કે x² = t લેતા તો બંને બાજુનું વિકલન કરીએ મિત્રો તો x² નું શું થાય 2x ને t નું dt/dx છે, dx નો એ ગુણાકાર કરવાનો તો 2x dx બરાબર શું આવશે dt બધી જ કિંમતોમાં મૂકીએ તો i બરાબર સંકલન ઉપર dt આવી જાય ના છેદમાં અહીંયા શું આવશે t + 1 * t + 3 હવે આંશિક અપૂર્ણાંક લેવાય મિત્રો 1 ના છેદમાં t + 1 * t + 3 નો તો બે અનાવૃત્તિઓ છે, આંશિક અપૂર્ણાંક શું આવે એના છેદમાં t + 3 t + 1 + b ના છેદમાં t + 3 અહીં લસા કરી લો 1/t + 1 * t + 3 = a * t + 3 + b * t + 1 ના છેદમાં t + 1 * t + 3 બે બાજુ છેદ ઉડી ગયા તો 1 બરાબર શું આવે a * t + 3 + b * t + 1
પરિણામ નંબર 1 એટલે શું? હવે a અને b ની કિંમત મેળવીએ. -1 લે છેદ 0 તો a ની મળે, -3 લે છેદ 0 તો b ની મળે. તો t -1 લેતા 1 બરાબર એ આય -1 + 3 ના આયા 0 તો 1 બરાબર 2a. તો a ની કિંમત કેટલી મળી? 1/2 મળશે. now t ની કિંમત -1, t ની કિંમત -3 લેતા t બરાબર -3 લેતા તો -3 લઈએ તો b ની મળશે ને પરિણામ. તો 1 બરાબર આ 0 પ્લસ b અહીં -3 પ્લસ 1 એવું થાય. -3 પ્લસ 1 તો -3 પ્લસ 1 એટલે કેટલો થશે? -2b. તો b ની કિંમત કેટલી મળી મિત્રો? -1/2. આ બે કિંમત આપણે આમાં મૂકી શકાય. તો શું થશે? 1/t + 1 into t + 3 is equal to a/t + 1. એની 1/2 હતી. તો 1/2 ના છેદમાં t + 1 plus b/t + 3. b ની કિંમત કેટલી હતી? -1/2. તો આગળ આ પ્લસ ની જગ્યાએ કઈ નિશાની આવી જાય? -1/2 ના છેદમાં t + 3. આની જગ્યાએ આ વસ્તુ એ રકમ લખીએ કે તો i બરાબર શું થશે મિત્રો? સંકલન બ્રેકેટમાં 1/2 ના છેદમાં t + 1 -1/2 ના છેદમાં t + 3 dt. પ્રત્યેક સંકલન કરી નાખે અચળ ભાગ. તો 1/2 સંકલન 1/t + 1 dt -1/2 સંકલન 1/t + 3 dt. તો આનું સંકલન શું થાય મિત્રો? 1/2 log mod t + 1 તો -1/2 આનું શું થાય? log mod t + 3 plus c. 1/2 સામાન્ય આ બેમાંથી લઈ લો તો 1/2 તો શું આવે? log mod t + 1 minus log mod t + 3 બ્રેકેટ પૂરો પ્લસ c. આવું આવશે. તો હવે log m minus log n હોય તો log m upon n લખાય ને આપણે. તો અહીંયા શું લખશું મિત્રો? 1/2 log mod t + 1 ના છેદમાં t + 3 પ્લસ c. t ની કિંમત મૂકી દો મિત્રો. t એટલે શું હતું? x². તો 1/2 log mod x² + 1 ના છેદમાં x² + 3 પ્લસ c. તો આ મિત્રો આપણો શું છે? ફાઇનલ આન્સર. ઓકે, તો ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? તો ચાલો આગળ વધીએ. હવે નેક્સ્ટ હવે શું આપેલું છે મિત્રો? i બરાબર સંકલન 1/x * x⁴ - 1 dx એવું આપણને આપેલું છે મિત્રો. તો અહીંયા આપણે શું કરીએ મિત્રો? અંશ અને છેદને હું x³ વડે ગુણી નાખું છું. અંશ અને છેદને. ઓકે, તો અહીં x³ ના છેદમાં અહીંયા શું થઈ જશે? x⁴ * x⁴ - 1 dx. અંશ અને છેદને
x³ વડે ગુણતા તો હવે આમાં જો x ની 4 ઘાત બરાબર t આદેશ લો તો આપણે થોડું સરળ થઈ જશે ઉપર એના વિકલન જેવું જ છે x² t લેતા બંને બાજુ વિકલન કરો તો અહીંયા શું આવે 4x³ એટલે इज इक्वल टू यहाँ dt by dx dx નો અહીં ગુણાકાર 4 નો અહીં તો x³ dx इज इक्वल टू હું dt ના છેદમાં 4 આ કિંમત આમાં મૂકી દયો તો શું આવશે સંકલન આ dt ના છેદમાં 4 ના છેદમાં આવશે t into t minus 1 1/4 અચળ છે એટલે બહાર લઈ લઈએ 1/4 સંકલન dt ના છેદમાં t into t minus 1 तो आनो आंशिक अपूर्णांक લઈ લેવા મિત્રો 1/t into t minus 1 is equal to શું લખાય એના છેદમાંથી બે અનાવૃત અવયવ છે પ્લસ b ના છેદમાં t minus 1 તો લસા લઈને બે બાજુ છેદ ઉડાડીએ તો 1/t into t minus 1 is equal to લસા શું નીકળે t into t minus 1 તો a એ ગુણાકારમાં આવે t minus 1 प्लस b आए गुणाकाરમાં આવે t બે બાજુ છેદ ઉડી ગયા તો 1 બરાબર શું મળશે મિત્રો આપણને તો કે 1 બરાબર a into t minus 1 plus bt હવે આપણે t ની કિંમત કેટલી લઈએ મિત્રો 0 લેશું તો a મળી જાય અને 1 લઈએ તો b ની કિંમત પ્રાપ્ત થશે આપણને તો t is equal to 0 લેતા तो 1 बराबर શું આવે ये કાઉન્સમાં 0 minus 1 અને આની કિંમત તો 0 તો 1 બરાબર માઈનસ a આવશે તો એની કિંમત આપણને -1 મળશે મિત્રો ને એવી જ રીતના t ની કિંમત કેટલી લેશું 1 લઈએ તો છેદ 0 અને b ની મળે તો t is equal to 1 લેતા तो चलो आમાં મૂકો जी 1 बराबर a 1 minus 1 એટલે 0 प्लस આ શું આવશે તેની કિંમત 1 મૂકો તો b એટલે કે 1 બરાબર શું આવશે b આ બે કિંમત આપણે આમાં મૂકી દેશું મિત્રો તો 1/t into t minus 1 is equal to એની કિંમત કેટલી છે -1/t અને b ની કિંમત કેટલી છે મિત્રો 1 તો 1/t minus 1 तो आनी जगह आ वस्तु આપણે લખી હવે ને આની જગ્યાએ આ વસ્તુ લખી નાખીએ કે આનું સંકલન ના થાય છેદમાં બે વિધિ ગુણાકાર અને નોખા કરી નાખીએ એટલે આનું તો થઈ જાય તો આની જગ્યાએ આ વસ્તુ અહીં મૂકી દઈએ તો i બરાબર 1/4 સંકલન -1/t plus 1/t minus 1 બ્રેકેટ પૂરો dt હવે એનું સંકલન કરી નાખો મિત્રો 1/4 આનું સંકલન શું થાય -1/t માઈનસ તો અચળ 1/t નું શું સંકલન થાય log mod t ને પ્લસ 1/t minus 1 નું શું થાય log mod t minus 1 બ્રેકેટ પૂરો પ્લસ log m minus log n તો log m upon n તો આ શું લખાય મિત્રો log t minus 1 log mod t minus 1 ના છેદમાં t log mod t minus 1 ના છેદમાં t પ્લસ c આ મિત્રો આ t ની કિંમત મૂકી દો સંકલન થઈ ગયું હોય તો 1/4 log mod t ની કિંમત શું હતી મિત્રો x raised to 4 હતી x raised to 4 minus 1 ના છેદમાં x raised to 4 પ્લસ c તો આ આપણને સંકલન પ્રાપ્ત થશે મિત્રો तो ख्याल આવી ગયો બધા મિત્રોને આ રીતના ગણવાનો હતો ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ
સંકલન 1/e⁻x - 1 dx હું આપણે આપેલું છે મિત્રો. તો અહીંયા આપણે શું કરે મિત્રો, હું e⁻x - 1 = t ધારી લઉં મિત્રો. ઓકે, તો શું થઈ ગયું, e⁻x - 1 = t આદેશ લેતા, કેમ કે છેદ નહીં જે ત્યાં સુધી સંકલન થાય એટલે મારે t આદેશ લઈ લીધો. બે બાજુ વિકલન કરો, e⁻x ની થઈને -1 નું 0 is equal to t નું શું થાય dt/dx. dx નો અહીં ગુણાકાર કરી નાખો તો e⁻x dx બરાબર શું આવે dt. ઓકે, તો આપણે આ બધી કિંમત આમાં મૂકીએ મિત્રો, તો ઉપર શું આવે dx ની જગ્યાએ શું કરવું પડે, હજી મારા અંશ અને છેદને આને ગુણવા પડશે ને i બરાબર, કેમ કે e⁻x dx હોય તો dt લખાય, તો અંશ અને છેદને ગુણી નાખીએ. e⁻x dx ના છેદમાં e⁻x કાઉન્સમાં e⁻x -1 આમ થાય મિત્રો. હવે આ કિંમત આમાં મૂકી દઈએ. અહીંયા શું કર્યું આપણે, અંશ અને છેદને e⁻x is not equal to 0 વડે ગુણતા. હવે અહીંયા આપણે મૂકી દઈએ. હવે આની જગ્યાએ dt આવી જશે ને નીચે શું આવશે, તો અહીંયા t આવે, અહીંયા શું આવે t + 1 આવે, t * t + 1. આનો આંશિક અપૂર્ણાંક લઈ લઈએ મિત્રો. 1/t * t + 1 is equal to શું લખાય એના બતાવ્યો, તો એના છેદમાં t પ્લસ b ના છેદમાં t + 1. હવે લસણ એ બે બાજુ છેદ ઉડાડી નાખશું તો 1/t * t + 1 is equal to a * t + 1 plus dt ના છેદમાં t * t + 1. બે બાજુ છેદ ઉડી ગયા તો 1 બરાબર શું આવશે મિત્રો, a * t + 1 plus bt, અને પરિણામ નંબર 1 કહી દઈશું. હવે t ની કિંમત આપણે શું લઈએ, તો t ની કિંમત આપણે 0 લઈએ તો એ મળે, t = 0 લેતા તો આપણે 1/4 શું આવશે મિત્રો, તો 1 બરાબર અહીંયા આપણે એ કૌંસમાં 0 + 1 ના 0, તો 1 બરાબર શું આવશે, એ આવે મિત્રો, a બરાબર 1. અને t ની કિંમત આપણે નીકળી જશે મિત્રો, t ની કિંમત 0 લીધો, t ની કિંમત -1 લઈએ, t બરાબર -1 લેતા તો 1 બરાબર શું આવશે, અહીંયા 0 થઈ જાય અને -b એટલે કે b બરાબર કેટલા આવ્યો, -1 આવશે. આ બે કિંમત આપણે આમાં મૂકી દઈશું મિત્રો, તો બે કિંમત આપણે મૂકી આવા તો શું આવશે, આની અંદર આપણે મૂકી દઈએ. ઓકે, બે કિંમત આમાં મૂકવાની હોય તો 1/t * t + 1 is equal to શું લખાય, એની કિંમત તો 1 હતી તો 1/t. ઓકે, અને b ની કિંમત શું છે -1, ના એ -1 મૂકો એટલે પ્લસ માઈનસ થઈ જાય તો હું આ -1/t + 1 બહુ આવશે મિત્રો. હવે આનું સંકલન થઈ જાય, આનું ના થાય તો આની જગ્યાએ આ વસ્તુ રકમમાં લખી નાખે. અહીંયા i બરાબર શું હતું મિત્રો આપણી પાસે, સંકલન, આની જગ્યાએ આ વસ્તુ લખાય તો 1/t - 1/t + 1 બ્રેકેટ પૂરો dt. હવે પ્રત્યેક સંકલન કરી નાખીએ આનું, તો સંકલન 1/t dt - સંકલન 1/t + 1 dt આમ થાય 1/t નું સંકલન શું થશે મિત્રો, log mod t, નાનું થાય log mod t + 1 plus c. અહીંયા log m - log n હોય તો log m upon n લખાય, તો log mod t ના છેદમાં t + 1 આના કરો પ્લસ c. હવે તેની કિંમત મિત્રો આપણે કરીશું આમાં, તો i બરાબર શું આવશે, log mod t, t એટલે શું હતું મિત્રો, e⁻x હતું ને, e⁻x -1, તો log mod e⁻x -1 ના છેદમાં e⁻x -1 + 1 એટલે કે e⁻x વધે 1 તો કેન્સલ પ્લસ c. આ છે મિત્રો આપણો ફાઇનલ આન્સર.
આ રીતે આપણને પ્રાપ્ત થતો હોય। ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? મિત્રો અહીંયા આપણે આ જ વસ્તુ છે તો લંબાણ કઈ કરવાની જરૂર નથી। જો તમને સીધું ખ્યાલ આવી જાય તો આપણે તો બધા વિદ્યાર્થીઓ અનુલક્ષીને શીખવાડતા હોય એટલે બે અનાવૃત્તો હતા એટલે એ રીતે કર્યું એટલે બધા સરળતાથી આ રીતે આવડી જાય। પણ ઘણા અહીંયા શું કરે, જો મારે છેદ કાઢવો હોય આ છેદમાંથી આપીને અલગ કરવા છે એટલે શું કરે, સીધું આમ કરી નાખો તો હાલે। અહીંયા આમ લખી આપો t + 1 - t એટલે 1 જ છે ને t ઉડી ગઈ ના છેદમાં t * t + 1 બ્રેકેટ પૂરો dt અસને છેદ વડે ભાંગી નાખો તો મિત્રો સીધું આ જ આવી જાય 1/t - 1 માઈનસ આ t ના છેદમાં આવે dt ઉડી ગયા એટલે 1/t + 1 તો dt તો સીધો આ સ્ટેપ આવી ગયો। તો અહીંયા ને બીજી કિંમત મેળવવાની જરૂર છે નહીં, એમ સીધો ખ્યાલ આવી જતો હોય તો। ઓકે મિત્રો, તો ખ્યાલ આવી ગયો બધાને? તો ચાલો હવે આગળ વધીએ નેક્સ્ટ। મિત્રો આપણે ખાલી જગ્યા પૂરવાની છે MCQ આપેલો છે કે સંકલન x ના છેદમાં x - 1 * x - 2 dx = ખાલી જગ્યા થાય। ઓકે, તો ચાર માંથી કોઈ પણ એક વિકલ્પ આપણે પસંદ કરવાનો છે। એ વિકલ્પ શું લખ્યું છે? log mod x - 1 નો સ્ક્વેર ના છેદમાં x - 2 + c। ઓકે, બી ઓપ્શન આપેલો છે log mod x - 2 ના સ્ક્વેર ના છેદમાં x - 1 + c। સી વિકલ્પ આપેલો છે log મોડમાં x - 1 / x - 2 નો સ્ક્વેર પ્લસ c। અને ડી ઓપ્શન આપેલો છે log mod x - 1 * x - 2 પ્લસ c। એવું આપણને આપેલું છે મિત્રો। ઓકે, તો હવે આપણે શું કરવાનું છે? તો ચાલો આગળ વધીએ।
અહીં આપણે I મેળવીએ I બરાબર આવ્યું છે સંકલન x ના છેદમાં x - 1 * x - 2 dx સમય વિજય આપેલું છે છેદમાં અનાવૃત્તવ્યો છે આંશિક અપૂર્ણાંક લેવાય તો આનો આંશિક અપૂર્ણાંક શું લેવો એ ખ્યાલ છે ને બધાને x ના છેદમાં x - 1 * x - 2 = શું લખાય a ના છેદમાં x - 1 પ્લસ b ના છેદમાં x - 2 તો લસા લઈ લેવાય લસા શું નીકળે x - 1 * x - 2 જમણી બાજુ નીકળશે તો ચોકડી ગુણાકાર થશે અહીંયા તો x ના છેદમાં x - 1 * x - 2 = a * x - 2 પ્લસ b * x - 1 ના છેદમાં આવશે x - 1 * x - 2 બે બાજુ છેદ ઉડી જશે તો x બરાબર શું આવે મિત્રો a * x - 2 પ્લસ b * x - 1 હવે a અને b ની કિંમત મેળવશો તો x ની કિંમત 1 લઈએ તો છેદ 0 તો a ની પ્રાપ્ત થાય અને x ની કિંમત 2 લઈએ તો y છેદ 0 તો b ની કિંમત પ્રાપ્ત થશે તો x ની કિંમત 1 આ પરિણામમાં મૂકવાની x બરાબર 1 લેતા તો 1 બરાબર શું આપીએ અહીંયા 1 - 2 અને અહીંયા 1 - 1 એટલે આખું 0 તો 1 બરાબર -a આવશે તેથી a ની કિંમત કેટલી મળી -1 હવે આપણે b ની મેળવીએ મિત્રો તો 2 લેવી પડે ને x ની કિંમત 2 આમાં તો x બરાબર 2 લેતા તો અહીંયા શું આવશે 2 બરાબર a અહીંયા 2 - 2 એટલે તો આખું 0 થઈ જાય પ્લસ b અહીંયા 2 - 1 તો 2 બરાબર b આવ્યો એટલે કે b ની કિંમત આપણને કેટલી મળી મિત્રો 2 મળશે આ બે કિંમત છે a અને b ની આપણે આમાં મૂકી દેવાય તો x ની છેદમાં x - 1 * x - 2 = શું લખાય -1 ના છેદમાં x - 1 પ્લસ 2 ના છેદમાં x - 2 આની જગ્યાએ વસ્તુ એ રકમમાં મૂકી દેશું તો I બરાબર આવશે સંકલન બ્રેકેટ -1 / x - 1 પ્લસ 2 / x - 2 બ્રેકેટ પૂરો dx પ્રત્યક્ષ સંકલન કરી રખાય તો માઈનસ સંકલન 1 / x - 1 dx પ્લસ 2 સંકલન 1 / x - 2 dx તો માઈનસ આનું સંકલન શું થાય log mod x - 1 પ્લસ 2 આનું થશે log mod x - 2 પ્લસ c ઓકે તો આ આપણો છે મિત્રો ફાઇનલ આન્સર એટલે આમાં આપણને શું મળે છે હજી આપણે ઓલો આન્સર નથી આવ્યો ને તો ફેરવીએ આ log હોય તો સહગુણકના ઘાત કરી શકે ને તો માઈનસ log mod x - 1 પ્લસ log mod x - 2 નો સ્ક્વેર લખાય ને માનો સ્ક્વેર પ્લસ log m minus log n તો log m upon n લખાય તો log mod x - 2 નો સ્ક્વેર ના છેદમાં x - 1 પ્લસ c એટલે કે કયો વિકલ્પ આવે મિત્રો આમ b વિકલ્પ મળશે આમ વિકલ્પ b મળે આપણને ખ્યાલ આવી ગયો મિત્રો આમ વિકલ્પ શું મળશે b ચાલો આગળ વધીએ નેક્સ્ટ चलो मित्रों હવે આગળ વધશું
સંકલન dx ના છેદમાં x into x square plus 1 is equal to ખાલી જગ્યા એ ઓપ્શન એક છે log mod x minus 1 log mod x square plus 1 plus c b આપેલ છે log mod x plus 1 log mod x square plus 1 plus c c આપેલો છે minus log mod x minus 1 log x square plus 1 plus c અને d આપેલો છે 1 log mod x plus log x square plus 1 plus c તો આ મિત્રો i બરાબર આપણને શું આપેલું હતું સંકલન dx ના છેદમાં x into x square plus 1 કોસના છેદને x વડે ગુણી નાખો મિત્રો x ના છેદમાં શું આવે x square into x square plus 1 dx શું કર્યું અસલે છેદને x વડે ગુણ્યા હવે જો અમે x square is equal to t આદેશ લઈ લઈએ આ આદેશ લેશું મિત્રો તો બે બાજુ વિકલન કરો 2x ને dt by dx હવે તો 2 ના છેદમાં dx ને આયા તો x dx બરાબર શું આવે dt ના છેદમાં 2 આ બધી કિંમત મિત્રો આમાં મૂકી દો તો શું આવે i બરાબર સંકલન dt ના છેદમાં 2 ના છેદમાં t into t plus 1 આ 1 અચળ છે એટલે બાદ સંકલન તો 1/t into t plus 1 dt આયા 1 આયા આમ લખી આપો સંકલન કૌંસમાં t plus 1 minus t ના છેદમાં t into t plus 1 dt અથવા આ છે કે પૂર્ણાંકની રીતે અનાવૃત્તિઓ છે છેદ બસને છેદ વડે ભાગી નાખતા શું આવે 1/t minus 1/t plus 1 dt પ્રત્યક્ષ સંકલન કરી નાખો મિત્રો આનો તો અહીંયા છે 1 log mod t minus log mod t plus 1 plus c log m minus log n log m upon n તો અહીંયા શું લખાય 1 log mod t ના છેદમાં t plus 1 plus c તેની કિંમત મૂકી દો મિત્રો તેની કિંમત શું હતી x square 1 log mod x square ના છેદમાં x square plus 1 plus c એટલે કે એ ઓપ્શન આવે તો આને આપણે અને ટૂંકમાં શું કર્યું છે આ એ ઓપ્શન જ આવશે પણ અહીં x સ્ક્વેર હતું ને મિત્રો એને સહગુણક આ ઘાતના સહગુણક કરી નાખેલા ટૂંકું ઉડી ગયા બરાબર તો આમ વિકલ્પ એ મળે તો ચાલો મિત્રો આજે આપણે આટલું રાખશું નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે જોશું એક્સરસાઇઝ 7.6 અને ડેઈલી ટેસ્ટમાં મિત્રો કામ કરવાનું છે આપણે દાખલા નંબર 20 21 ઓકે તો ચાલો આટલું રાખીએ